હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે? તો ગણિત વિષયની અંદર આજે આપણે પ્રકરણ 12ની અંદર જેનું નામ છે આપો અને લો. તો બાળકો, આપણે આ પ્રકરણની અંદર જોડકાઓ જોડવાના છે. શેના જોડકા જોડવાના છે? તો બાળકો, આપણે આજે બાદબાકી કરીને જોડકા જોડવાના છે. બરાબર છે? તો બાળકો, તમારે પણ મારી સાથે સાથે અહીં જોડકા લખતા જવાના છે, રકમ લખતા જવાની છે અને પછી જોડતા જવાનું છે. બરાબર? તો ચાલો ફટાફટ દરેક બુક અને પેન્સિલ લઈને મારી સાથે સાથે લખશે અને ગણતરી કરીને સાચા જવાબ સાથે આપણે જોડતા જવાનું છે. બરાબર? તો ચાલો લઈ આવો બાળકો ફટાફટ. હું તમારી રાહ જોઉં છું. ચલો બાળકો, લઈ આવ્યા છો? તો હવે આપણે શરૂઆત કરીએ. તો અહીં રકમ આપેલી છે. આપણે ગયા લેક્ચરની અંદર સરવાળા કરીને જોડકા જોડ્યા હતા. બરાબર? આજે આપણે બાદબાકી કરીને જોડકા જોડવાના છે. તો બાળકો, તમે અહીં રકમ જોઈ શકો છો. અહીં છે 32 ઓછા 11, 48 ઓછા 22, 58 ઓછા 27 અને 26 ઓછા 12. આજે વચ્ચે જે નિશાની તમે જોઈ શકો છો તે છે બાદબાકીની નિશાની. બરાબર? એટલે કે આપણે આજે ઉપરની રકમ છે આ 32 છે, તેમાંથી આપણે 11 બાદ કરવાના. બરાબર? એવી રીતના આપણે બાદબાકી કરવાની હોય છે. એક રકમમાંથી બીજી રકમ બાદ કરવાની છે. હવે આપણે એની સામે કયા જવાબો છે તો આપણે એ જવાબો જોઈ લઈએ. તો અહીં આ જવાબો છે. બરાબર? પણ તે આડાવાળા જવાબો છે. અહીં આપણે સાચા જવાબની સાથે આપણે જોડતા જવાનું છે. તો અહીં જુઓ 32 ઓછા 11 એટલે કે 32માંથી આપણે 11 બાદ કરવાના છે. બરાબર? તો બાળકો, આપણે હવે બાદબાકી કરીને એનો જવાબ મેળવીશું. તો જો 32માં એકમનો અંક છે 2 અને 11માં એકમનો અંક છે 1. બરાબર? તો બાળકો, અહીં એકમના અંકથી પહેલા આપણે બાદબાકી કરીશું. તો પહેલા આપણે 2માંથી 1 બાદ કરવાનો છે. તો બાળકો, 2માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે છે? જો તમારા હાથને 2 આંગળી લ્યો, એમાંથી 1 આંગળીને વાળી દો તો કેટલી વધે છે? 1 વધે છે. બરાબર? તો બાળકો, અહીં આપણે 2માંથી 1 બાદ કરવાનો છે. બરાબર? તો 2માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે છે? જો તમારા હાથની 2 આંગળી લ્યો, હવે એમાંથી 1 આંગળીને વાળી દેશો તો કેટલી વધે છે? 1 વધે છે. બરાબર? તો અહીં આપણે લખીએ 1. એના પછી છે, હવે આપણે દશકના અંકની બાદબાકી કરીએ. તો દશકના અંકમાં 3 છે અને નીચે છે 1. તો 3માંથી આપણે 1 બાદ કરવાનો છે. તો બાળકો, તમારા હાથની 3 આંગળી લ્યો, એમાંથી 1 આંગળીને વાળી દો તો કેટલી વધે છે? તો 2 વધે છે. બરાબર? તો અહીં આપણે લખ્યા 2. એટલે આ દાખલાનો
જવાબ શું આવ્યો? 21. તો હવે આપણે આમાંથી જવાબ શોધવાનો છે કે 21 ક્યાં લખેલો છે. તો બાળકો અહીં લખેલો છે 21. તો આપણે એની સાથે જોડી દઈએ. તમારે પણ મારી સાથે સાથે જોડતા જવાનું છે. ત્યારબાદ નીચેની રકમ છે 48 ઓછા 22. તો બાળકો આપણે હવે 48 માંથી 22 બાદ કરવાના છે. બરાબર? તો ચાલો હવે જુઓ, 48માં એકમનો અંક છે 8 અને 22માં એકમનો અંક છે આ 2. બરાબર? તો હવે આપણે 8માંથી પહેલા 2 બાદ કરીશું, કારણ કે સરવાળો હોય કે બાદબાકી હોય, હંમેશા દાખલો ગણવાની શરૂઆત એકમના અંકથી કરવાની હોય છે. તો આપણે અહીં એકમના અંકથી એટલે કે 8માંથી પહેલા આપણે 2 બાદ કરીશું. તો બાળકો તમારા હાથની 8 આંગળી લ્યો. હવે એમાંથી 2 આંગળી ગણીને વાળી દો. કેટલી વધે છે? તો ગણી લઈએ વધેલી આંગળી. તો 1 2 3 4 5 6. તો બાળકો 8માંથી આપણે 2 બાદ કરીએ તો 6 વધે છે. હવે દશકના અંકની બાદબાકી કરીએ. તો દશકના અંકમાં અહીં 4 છે પહેલા અને પછી આપણે એમાંથી 2 બાદ કરવાના છે. બરાબર? હવે 4માંથી 2 બાદ કરીએ તો કેટલા વધશે? તો જો તમારા હાથની 4 આંગળી લ્યો, એમાંથી 2 આંગળીને વાળી દો. તો કેટલા વધે છે? તો વધે છે 2. બરાબર? તો અહીં લખી લઈએ આપણે 2. તો શું જવાબ આવ્યો? તો જવાબ બને છે બગડે છગડે 26. 48માંથી 22 બાદ કરીએ તો 26 વધે છે. બરાબર? તો હવે આપણે અહીં જવાબમાં જોઈએ. 26 ક્યાં લખેલું છે? તો અહીં જે સૌથી પહેલા છે તે 26 છે. તો એની સાથે આપણે જોડી દઈશું. તો તમારે પણ સાથે સાથે જોડતા જવાનું છે. બરાબર છે? ચાલો હવે આપણે એના પછીની રકમ જોઈશું. જો તમારે મારી સાથે સાથે તમે આ રકમ તો લખી છે. બરાબર? હવે તમારે જોડતા પણ જવાનું છે. એના પછી રકમ છે 58 ઓછા 27. તો બાળકો આપણે 58માંથી 27 બાદ કરવાના છે. બરાબર? તો જો 58માં એકમનો અંક 8 છે અને 27માં એકમનો અંક છે 7. બરાબર? તો હવે આપણે 8માંથી 7 બાદ કરીશું. તો 8માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે છે? તો જો તમારા હાથની 8 આંગળી લેશો. હવે એમાંથી 7 આંગળી ગણીને વાળી દો. તો કેટલી વધે છે? તો વધે છે 1. બરાબર? હવે આપણે દશકના અંકની બાદબાકી કરીએ. તો દશકના અંકમાં અહીં 5 છે, એમાંથી આપણે આ 2 બાદ કરવાના છે. તો બાળકો 5માંથી 2 બાદ કરીએ તો કેટલા વધશે? તો ચાલો ગણીએ. તમારા હાથની 5 આંગળી લેવાની છે. એક હાથની 5 આંગળી લઈ લ્યો. હવે એમાંથી 2 આંગળીને વાળી દો. તો કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. 1 2 3. તો 3 વધે છે. તો આપણે અહીં લખીએ 3. તો હવે આ કઈ સંખ્યા બને છે? તગડે એકડે 31. બરાબર? તો આ 58 ઓછા 27 એનો જવાબ આવે છે 31. હવે આપણે અહીં જવાબમાં જોવાનું કે 31 ક્યાં આપેલું છે, એની સાથે આપણે જોડીશું. તો અહીં સૌથી છેલ્લે જે રકમ છે તે 31 છે. એ જવાબ સાથે આપણે જોડી દઈએ 31.
બરાબર છે. એના પછી છે નીચે રકમ 56 ઓછા 12. તો બાળકો આપણે હવે 56 માંથી 12 બાદ કરવાના છે. તો હવે 56 માંથી 12 બાદ કરવાના છે તો પહેલા આપણે એકમના અંકની બાદબાકી કરીશું. તો 56 માં એકમનો અંક 6 છે અને 12 માં એકમનો અંક 2 છે. બરાબર. તો હવે આપણે 6 માંથી 2 બાદ કરવાના. તો તમારા હાથની 6 આંગળી લ્યો. હવે એમાંથી 2 આંગળીને વાળી દો. તો કેટલી વધે છે એ ગણી લઈએ આપણે. તો 1 2 3 4 4 વધે છે. બરાબર. હવે આપણે દશકના અંકની બાદબાકી કરશું. તો દશકના અંકમાં અહીં છે 5, એમાંથી આપણે 1 બાદ કરવાનો છે. તો 5 માંથી 1 બાદ કરીએ તો કેટલા વધશે? તમારા હાથની 5 આંગળી લ્યો, એમાંથી 1 વાળી દો. તો કેટલા વધ્યા? વધેલી આંગળી ગણી લઈએ. 1 2 3 4 4 વધે છે. બરાબર. તો હવે આ કઈ સંખ્યા બને છે? જવાબ કે 2 ચોગડા 44. હવે આપણે જવાબમાં જોઈએ કે 2 ચોગડા 44 ક્યાં આપેલું છે, એની સાથે આપણે જોડવાનું છે. બરાબર. તો અહીં આપણે જોડી દઈએ 2 ચોગડા 44. તમારે પણ સાથે સાથે જોડતા જવાનું છે. ચલો લખો બાળકો. તમે આ બંને રકમ લખી છે. બરાબર. એક બાજુ રકમ અને એની સામે જવાબ લખ્યા છે. હવે તમારે રકમને સાચા જવાબ સાથે જોડવાનું છે. તો જોડી દેશો બાળકો. હવે આપણે જોઈએ એના પછીનો જોડકા નંબર 2. અહીં રકમ આપેલી છે. પહેલા છે 47 ઓછા 23 49 ઓછા 24 54 ઓછા 31 48 ઓછા 21. બરાબર. હવે એની સામે આપણે જવાબો જોઈ લઈએ. કયા કયા જવાબો છે? તો આ રહ્યા એના જવાબો. બરાબર. પણ જવાબો આડાવાળા છે. તો આપણે એ સાચા જવાબ સાથે રકમને જોડવાની છે. તો એ માટે આપણે પહેલા દાખલાની ગણતરી કરવી પડશે અને સાચો જવાબ મેળવવો પડશે. તો બાળકો જુઓ, અહીં છે 47 ઓછા 23. તો આપણે એની પહેલા બાદબાકી કરી લઈએ. તો 47માં એકમનો અંક 7 છે અને 23માં એકમનો અંક છે 3. બરાબર. તો બાળકો આપણે 7 માંથી 3 બાદ કરવાના છે. તો ચલો તમે તમારા હાથની 7 આંગળી લ્યો. જો આંગળી ન લેવી હોય તો તમે તમારા બુકની અંદર 7 લીટા કરો. તમે બુકમાં સાથે લખતા જાઓ છો તો એક પેજની અંદર તમે સામે 7 લીટા કરો. હવે 7 લીટા કર્યા એમાંથી 3 લીટા ઉપર ઊભો લીટો કરી દો. 3 લીટા ચેકી નાખો. તો કેટલા વધે છે? હવે વધેલા લીટા ગણવાના. તો 1 2 3 અને 4 4 વધે છે. બરાબર. 7 માંથી આપણે 3 બાદ કરીએ તો 4 વધે છે. હવે બાળકો આપણે જોઈએ તો હવે 4 માંથી આપણે 2 બાદ કરવાના છે. દશકના અંકની બાદબાકી કરવાની. તો 4 માંથી આપણે 2 બાદ કરીએ તો તમારા હાથની 4 આંગળી લ્યો, એમાંથી 2 આંગળી ગણીને વાળી દો. તો કેટલા વધે છે? તો વધેલી આંગળી ગણી લઈએ. 1 અને 2. તો 2 વધે છે. બરાબર. તો બાળકો અહીં
આ પહેલી રકમનો જવાબ આવે છે 24. બગડે ચોગડે 24. તો હવે આપણે આમાંથી 24 ક્યાં છે? જવાબમાં આપણે 24 જોવાનું છે. જ્યાં 24 છે એની સાથે આપણે જોડવાનું છે. તો આ 24 બગડે ચોગડે 24, તો અહીં પણ બગડે ચોગડે 24 છે, તો એની સાથે આપણે જોડી દેવાનું. બરાબર. એના પછી છે અહીં રકમ 49 ઓછા 24. હવે બાળકો આપણે 49 માંથી 24 બાદ કરવાના છે. બરાબર. તો ચાલો હવે 49માં એકમનો અંક છે આ 9 અને 24માં એકમનો અંક છે 4. બરાબર. હવે આપણે અહીં 9માંથી 4 બાદ કરવાના છે. તો ચાલો તમારા હાથની 9 આંગળી લ્યો. હવે એમાંથી 4 આંગળીને વાળી દો. તો કેટલા વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. 1 2 3 4 5. તો બાળકો 9માંથી 4 બાદ કરીએ તો 5 વધે છે. બરાબર. તો આપણે અહીં લખી લઈએ 5. એના પછી છે 4માંથી હવે આપણે 2 બાદ કરવાના છે. તો બાળકો 4માંથી 2 બાદ કરીએ તો કેટલા વધશે? તો 4માંથી 2 બાદ કરીએ તો તમારા હાથની 4 આંગળી લ્યો. હવે એમાંથી 2 આંગળીને વાળી દો. તો કેટલા વધે છે? તો 1 અને 2, એમાંથી 2 વધે છે. બરાબર. તો આપણે અહીં લખી લઈએ 2. તો બાળકો અહીં આ દાખલાનો જવાબ આવે છે બગડે પાછડે 25. તો બાળકો બગડે પાછડે 25. તો હવે આપણે જવાબમાં જોઈએ 25 ક્યાં લખેલું છે? 25 લખેલું છે એની સાથે આપણે જોડવાનું છે. તો જો અહીં સૌથી પહેલા લખેલું છે 25, બગડે પાછડે 25, તો એની સાથે આપણે જોડી દઈશું. ચલો તમારે પણ સાથે સાથે જોડવાનું છે. ચલો બાળકો જોડતા જશો મારી સાથે સાથે. એના પછી છે અહીં બીજી રકમ કે 54 ઓછા 31. તો બાળકો આપણે હવે 54માંથી 31 બાદ કરવાના છે. બરાબર. તો જો 54માં એકમનો અંક 4 છે અને 31માં એકમનો અંક છે 1. બરાબર. તો હવે આપણે 4માંથી 1 બાદ કરવાનો છે. તો તમારા હાથની 4 આંગળી લ્યો. એમાંથી 1 આંગળીને વાળી દો. તો કેટલી વધે છે આંગળી? વધેલી આંગળી ગણી લઈએ. 1 2 3. તો બાળકો 4માંથી આપણે 1 બાદ કરીએ તો 3 વધે છે. તો આપણે અહીં લખી લીધું 3. એના પછી છે અહીં 5માંથી હવે આપણે 3 બાદ કરવાના છે, કારણ કે અહીં દશકમાં 5 છે ને દશકમાં 3 છે. તો આપણે હવે 5માંથી આ 3 બાદ કરીએ. તો ચલો તમારા હાથની 5 આંગળી લ્યો. એમાંથી 3 આંગળીને વાળી દો. તો કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈશું. તો વધે છે 1 અને 2. તો આપણે અહીં લખવાના 2. બરાબર. તો હવે આ કઈ સંખ્યા બની? બગડે તગડે 23. તો હવે આપણે જવાબમાં જોઈએ. બગડે તગડે 23 ક્યાં આપેલું છે? તો જો અહીં બીજા નંબરના બોક્સની અંદર છે બગડે તગડે 23. તો આપણે અહીં એની સાથે જોડી દઈએ. બગડે તગડે 23. ચલો બાળકો જોડતા જશો. હવે આપણે જોઈએ એના પછી છે સંખ્યા 48 ઓછા 21. તો બાળકો હવે આપણે 48માંથી 21 બાદ કરવાના છે. તો ચાલો હવે આપણે એની બાદબાકી કરીશું.
તો અહીં 48માં એકમનો અંક છે 8 અને 21માં એકમનો અંક છે 1, બરાબર. તો ચાલો હવે આપણે 8માંથી 1 બાદ કરવાના છે. તો તમારા હાથની 8 આંગળી લ્યો. તમારા હાથની ગણીને તમારે 8 આંગળી લેવાની છે. હવે 8 આંગળી લીધી છે, એમાંથી 1 આંગળીને વાળી દો. તો કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7. તો બાળકો 7 વધે છે. તો આપણે અહીં લખીએ 7, બરાબર. આ એકમના અંકનો જવાબ છે 7. હવે આપણે 4માંથી 2 બાદ કરીએ, દશકના અંકની બાદબાકી કરીએ. તો 4માંથી 2 બાદ કરીએ તો કેટલા વધશે? તો ચાલો તમારા હાથની 4 આંગળી લ્યો. હવે એમાંથી 2 આંગળીને વાળી દો. કેટલી વધી? વધેલી આંગળી ગણી લઈએ. તો 1 અને 2. તો અહીં 2 વધે છે, તો આપણે લખવાના અહીં 2. તો બાળકો આજ કયો જવાબ આવ્યો? બગડે સાતડે 27. તો હવે આપણે અહીં જવાબમાં જોઈએ 27 ક્યાં લખેલા છે એની સાથે આપણે જોડવાનું છે, બરાબર. તો અહીં આ 27 આપેલું છે, તો એની સાથે આપણે જોડી દઈએ. બગડે સાતડે 27. ચલો તમારે પણ સાથે સાથે જોડતા જવાનું છે. ચાલો હવે આપણે જોઈએ જોડકા નંબર 3. તો અહીં રકમ આપેલી છે. રકમ છે 48 ઓછા 25 72 ઓછા 21 97 ઓછા 41 અને 85 ઓછા 61, બરાબર. આ રકમ છે, એને આપણે બાદબાકી કરીને જવાબ મેળવવાનો છે, બરાબર. હવે અહીં જવાબો આપેલા છે, પણ કેવા જવાબો છે? આડાવાળા છે. તો આપણે એને સાચા જવાબ સાથે જોડવાનું છે. તો ચલો તમે પહેલાં આ રકમ બુકની અંદર લખી લો, પછી આપણે ગણતરી કરીને એનો જવાબ મેળવીશું. તો બાળકો અહીં 48માંથી આપણે 25 બાદ કરીએ, બરાબર. તો હવે જો 48માંથી એકમનો અંક 8 છે અને 25માં એકમનો અંક 5 છે, તો પહેલાં આપણે 8માંથી 5 બાદ કરવાના છે. તો જો તમારા હાથની 8 આંગળી લ્યો બાળકો. હવે 8 આંગળી લીધી છે, એમાંથી 5 આંગળીને વાળી દો, મુઠ્ઠી વાળી દો. તો હવે કેટલી આંગળી વધી? વધેલી આંગળી ગણી લઈએ આપણે. તો 1, 2, 3. તો બાળકો 8માંથી 5 બાદ કરીએ તો 3 વધે છે, બરાબર. હવે એના પછી અહીં દશકના અંકની બાદબાકી કરીએ. તો દશકમાં છે 4 ઓછા 2. હવે આપણે 4માંથી 2 બાદ કરવાના છે. તો તમારા હાથની 4 આંગળી લ્યો. હવે એમાંથી 2 આંગળીને વાળી દો. તો કેટલા વધે છે? તો 1 અને 2 વધે છે. તો આપણે અહીં લખી લઈએ 2. તો બાળકો આ પહેલા દાખલાનો જવાબ આવે છે 23. બગડે તગડે 23. હવે આપણે અહીં જવાબમાં જોઈએ 23 ક્યાં આપેલું છે એની સાથે આપણે જોડશું. તો અહીં બીજા નંબરમાં આપેલું છે 23, તો એની સાથે આપણે જોડી દીધું છે, બરાબર. ચલો હવે આપણે જોઈએ એના પછી છે
72 ઓછા 21. તો બાળકો અહીં 72માં એકમનો અંક છે 2 અને 21માં એકમનો અંક છે 1. બરાબર. તો પહેલાં આપણે 2માંથી 1 બાદ કરીએ. તો 2માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે છે? 1 વધે છે. બરાબર. હવે આ દશકના અંકની બાદબાકી કરીશું. તો દશકના અંકમાં છે 7માંથી આપણે હવે આ 2 બાદ કરવાના. તો બાળકો તમારા હાથની 7 આંગળી લ્યો. હવે 7 આંગળીમાંથી 2 આંગળીને વાળી દો. તો કેટલી આંગળી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. 1 2 3 4 5. તો બાળકો 7માંથી 2 બાદ કરીએ તો 5 વધે છે. તો આપણે અહીં લખી લઈએ 5. તો કઈ સંખ્યા બની? કયો જવાબ આવ્યો? તો જવાબ આવે છે 5 એકડે 51. બરાબર. તો હવે આપણે આમાં જોવાનું 51 જવાબમાં ક્યાં આપેલું છે? તો જે સૌથી છેલ્લે છે તે 51 છે. તો એની સાથે આપણે જોડવાનું. એના પછી છે 97 ઓછા 41. તો બાળકો હવે આપણે 97માંથી 41 બાદ કરવાના છે. બરાબર. તો જુઓ અહીં 97માં એકમનો અંક 7 છે અને 41માં એકમનો અંક 1 છે. તો હવે આપણે 7માંથી પહેલા 1 બાદ કરવાનો છે. બરાબર. તો ચાલો બાદ કરીએ. તમારા હાથની 7 આંગળી લ્યો. હવે એમાંથી 1 આંગળીને વાળી દો. તો કેટલા વધે છે? તો બાળકો વધેલી આંગળી આપણે ગણવાની. તો બાળકો 7માંથી આપણે 1 બાદ કરી દીધું. તો જે વધે છે આંગળીઓ એ ગણી લઈએ. તો 1 2 3 4 5 6. બરાબર. તો બાળકો અહીં આપણે 7માંથી 1 બાદ કરીએ તો 6 વધે છે. તો આપણે અહીં લખી લઈએ 6. એના પછી હવે આપણે દશકના અંકની બાદબાકી કરીએ. તો દશકમાં છે 9માંથી આપણે આ 4 બાદ કરવાના છે. તો તમારા હાથની 9 આંગળી લ્યો. હવે એમાંથી 4 આંગળીને વાળી દો. તો કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. તો 1 2 3 4 5. તો બાળકો 5 વધે છે. બરાબર. તો લખી લેવાના અહીં 5. તો આ કયો જવાબ બને છે? કે જવાબ છે 5 છગડે 56. તો બાળકો 5 છગડે 56. આપણે આમાંથી જવાબ શોધીશું. 56 ક્યાં લખેલો છે એની સાથે આપણે જોડી દઈએ. તો જે સૌથી પહેલા છે 5 છગડે 56 એની સાથે આપણે આ રકમને જોડી દઈએ. બરાબર છે. હવે અહીં છેલ્લી રકમ છે કે 85 ઓછા 61. હવે આપણે 85માંથી 61 બાદ કરવાના છે. તો અહીં જુઓ 85માં એકમનો અંક છે 5 અને 61માં એકમનો અંક છે 6. બરાબર. તો હવે આપણે 5માં એકમનો અંક છે 1. હવે આપણે 5માંથી 1 બાદ કરવાનો છે. તો બાળકો 5માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે છે? ચાલો ગણી લઈએ. તો તમારા હાથની 5 આંગળી લ્યો. એમાંથી 1 આંગળી વાળી દેશો. તો કેટલી વધે છે? વધેલી આંગળી ગણી લઈએ. તો 1 2 3 4. 4 વધે છે. બરાબર. હવે અહીં દશકના અંકની બાદબાકી કરીશું.
તો દશકના અંકમાં છે 8માંથી આપણે આ 6 બાદ કરવાના છે. તો બાળકો તમારા હાથની 8 આંગળી લ્યો. હવે એમાંથી 6 આંગળીને વાળી દો. તો કેટલી વધે છે? તો 1 અને 2 વધે છે. તો આપણે અહીં લખવાના છે 2. બરાબર. તો અહીંયા કયો જવાબ આવ્યો? 24. બગડે ચોગડે 24. તો એની સાથે જોડી દઈએ 24 સાથે. બરાબર છે. આવી રીતના તમારે પણ સાથે સાથે સંખ્યાને એના જવાબ સાથે તમારે જોડતા જવાનું છે. રકમને જવાબ સાથે જોડતા જવાનું છે. બરાબર. તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો તમારે ઘરકામમાં આજે આપણે જે 3 જોડકાઓ કર્યા છે એ 3 જોડકા તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખવાના છે અને સ્કેલથી જોડકા જોડવાના છે. બરાબર. એ થશે તમારું ઘરકામ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.